નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં આવતો 15મો પાઠ કે જેનું નામ છે અખંડ ભારતના શિલ્પી, જેના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. તો આજે આપણે આ પાઠનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવી લઈએ. આ પાઠના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. તેમનો જન્મ 1/6/1961માં થયેલો. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કુખ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. આ બધા પુસ્તકો તેમણે લખેલા છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી જીવનગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. તે દૈનિક પત્રોમાં પોતાની કોલમ પણ ચલાવે છે. આ ઉપરાંત પણ તેઓએ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું સાહિત્ય લખી અને ગુજરાતી સાહિત્યને હર્યું ભર્યું રાખ્યું છે. હવે પાઠ વિશે. આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તેઓ કેવી રીતે કામ કરતા. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દૃઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. કે તેમનું વ્યક્તિત્વ કેવું હતું સરદાર વલ્લભભાઈ પટેલનું, તો એ આ પાઠમાં આપણને જાણવા મળશે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. આ બધી જ બાબતોએ ઘણા બધા લોકો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ કેવું હતું તેના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. તો એ બધાને ન્યાય મળી રહે એ રીતે જો આ પાઠમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ જાણવું હોય તો આ પાઠમાં તેમના વિશેની બધી જ માહિતી આપવામાં આવી છે. હવે આપણે પાઠમાં આગળ વધીએ. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારત સ્વતંત્રતા સંગ્રામની જેમ એક આગવું અનોખું મહત્ત્વ છે. જે બારડોલી સત્યાગ્રહ થયો અને ત્યાં જે સ્વતંત્રતાનો જે આંદોલન કરવામાં આવ્યું તે તેમના જીવનનું એક આ વાતનું તેમના જીવનમાં એક અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક છીરછોગું ગણાય છે. શરૂઆત છે એ અહીંથી કરવામાં આવેલી. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જ્યારે આ લડત ચાલતી હતી, જ્યારે આ બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો, ત્યારે આ લડતમાંથી કોઈ એક વ્યક્તિના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા સરદાર વલ્લભભાઈ પટેલ માટે કે ખેડૂતોના સરદાર. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો. જેમણે આ સાંભળ્યું, આ ઉદ્ગાર સાંભળ્યો, આ વાત સાંભળી, તેમણે પછી પાછળથી આ નારાઓ છે એ શરૂ કરી દીધા કે ખેડૂતોના સરદાર, ખેડૂતોના સરદાર. અને ત્યારથી છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. લોકો છે તેને સરદાર તરીકે ઓળખતા થયા. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. અને તેઓ ખેડૂતોના સરદાર તરીકે હવે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ સત્યાગ્રહ થયો તેનો સંપૂર્ણ છે એ આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળેલી. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા.
ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી, પરંતુ તેમણે ના પાડી કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એટલે તેઓ જ ભાષણ કરી શકે. આ લડત દરમિયાન ગાંધીજી પણ આવેલા અને ગાંધીજીને લોકોએ વાત કરવા માટે, ભાષણ કરવા માટે કીધેલું, પણ ગાંધીજીએ ના પાડી દીધેલી. ગાંધીજીએ કીધેલું કે તમારા સરદાર છે એ વલ્લભભાઈ પટેલ છે એટલે સરદાર સિવાય કોઈ બીજું ભાષણ કરશે નહીં. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. અને આમ લોકો તો સરદાર કહેતા જ, પણ ગાંધીજીએ પણ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું. ત્યારથી તેઓને વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે લોકો ઓળખવા માંડ્યા. પછી તો તેઓ માત્ર ખેડૂતોના જ સરદાર ન રહેતા, સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. પછી તેઓ ફક્ત ખેડૂતોના જ સરદાર ન રહેતા, આખા દેશના લોકહૈયાના સરદારનું છે તેઓને માન મળ્યું. બધા જ લોકો છે તેને સરદાર તરીકે ઓળખતા થયા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ 31/10/1875 રોજ થયો હતો. નડિયાદમાં તેમના મોસાળમાં એટલે કે તેમની માતાના ગામમાં 31/10/1875 રોજ તેમનો જન્મ થયેલો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયેલું, ઝાંસીની રાણી અને અંગ્રેજ સરકાર સામે, તેમાં 1857નો જે સંગ્રામ થયેલો, તેમાં સરદાર વલ્લભભાઈ પટેલના પિતા એ સંગ્રામ લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ આ ખેડૂતના દીકરા હતા. એટલે તેમણે બાળપણથી જ ઝીણી નજરે પોતાના જીવનને જોયું અને બાળપણથી જ તેનામાં દેશભક્તિના ગુણો તેમના પિતાની જેમ ઉતરેલા. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. ગામડાના જીવનની ઓછપ એટલે ખામી, અને અધૂરપ એટલે ઉણપ, કાંઈક ઓછું હોવું, કંઈક ખૂટતું હોવાનો ભાવના એ તેમણે અનુભવેલી. અને આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. અને આ વાત તેમના પિતાની જેમ વલ્લભભાઈ પટેલે બાળપણમાં જ જાણી લીધેલી, આત્મસાત કરેલી, એટલે કે જાણી લીધેલી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પોતાના ગામની જ શાળામાં છે એ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પછી નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ તેમણે મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા. તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી જ તેનામાં આ બધા ગુણો છે એ જોવા મળતા. તેઓ બાળપણથી જ વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા. આ બધા જ છે એ ગુણો બાળપણથી જ સરદારમાં હતા. એકવાર તેમણે કાખલલાઈ એટલે બગલમાં થતું ગુમણું, એ બગલમાં એકવાર તેમને ગુમણું થયેલું. ગામના વેધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. અને ઈલાજ માટે ગામના જે વેધરાજ, તેમણે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું કે આ ગુમણું છે, લોખંડનો જો ધગધગતો સળિયો ત્યાં અડાડવામાં આવે તો ગુમણું ફૂટી જાય અને વહેલું મટી જાય.
ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢવ અનુભવતા હતા. અને ત્યારે આ બાળકને જોઈ કે આ બાળકને છે આ ધગધગતો સળિયો કાખમાં બગલમાં કેમ અડાડવો, એ જોઈ અને વેદરાજ ખુદ છે એ અવઢવ અનુભવતા હતા. અવઢવ એટલે મૂંઝવણ, કે આ તો હજી નાનું બાળક છે, આટલી પીડા આ સહન નહીં કરી શકે. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. અને આ સમયે વેદરાજ પાસેથી એ ધગધગતો સળિયો લઈ અને સરદારે પોતે જ પોતાના હાથે જે ગુમણું થયેલું ત્યાં છે એ ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે, અને તેમના આ વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરીએ તો બાળપણના ઘણા બધા પ્રસંગો છે એ આપણે લઈ શકીએ. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જઈ બચત કરી પૈસા ભેગા કર્યા હતા. કાયદાના અભ્યાસ કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ જઈ બચત કરી જે પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓએ જે પૈસા બચાવેલા પણ પોતે જઈ શક્યા નહીં. તેઓના મોટાભાઈ વિઠ્ઠલભાઈને છે એ લંડન જવું હતું, તો એ પોતાના પૈસા છે એ પોતાના ભાઈને આપી દઈ, પોતાના મોટા ભાઈને, અને ભાતૃભાવનું ઉત્તર ઉદાહરણ પૂરું પાડે છે સરદાર પટેલ. ભાતૃભાવ એટલે ભાઈ માટેની પ્રેમની લાગણી, ભાઈનો પ્રેમ. ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો. પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. પછી તો આગળ ભણી અને પોતાની બુદ્ધિ ચાતુર્ય એટલે કે બુદ્ધિની ચતુરાઈ અને પરિશ્રમ એટલે કે મહેનતથી એક સફળ વકીલ તરીકેની નામના કીર્તિ તેમણે મેળવી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. પ્યુન આવી અને એક ટપાલ છે એ આપી જાય છે. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. તાર વાંચી લીધો અને કોઈ પણ જાતની છે એ પ્રતિક્રિયા વલ્લભભાઈ પટેલે ત્યારે આપી નહીં. એ તાર વાંચી અને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું, મિસ્ટર પટેલ શાનો તાર હતો? કે મિસ્ટર પટેલ એ તાર શેનો હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. આમ પોતાની પત્ની છે એ મૃત્યુ પામી હોવા છતાં એ દુઃખ પોતે પોતાના મોઢા ઉપર જરા પણ દેખાવા દીધું નહીં, અને પોતાની ફરજ છે એ કોર્ટમાં તેઓએ પૂર્ણ કરી. આમ તો દૂરથી જોનારાને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. વૃક્ષ એટલે કઠોર. દૂરથી જો આપણે જોઈએ તો વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ જોનારાઓને કઠોર લાગતું, કે તેઓ કઠોર હતા, પણ એવું નહોતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. તેમને એક નજર જોઈએ એટલે તેમનો સ્વભાવ પણ ખૂબ કડક હશે એવી તેમની છાપ પડતી. પણ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. પણ તેઓ જે રીતે બોલતા અને સાચું બોલતા અને આખા બોલાપણા એટલે કે ખરાબ હોય કે સાચું, ચોખ્ખે ચોખ્ખું છે એ કોઈની પણ પરવા કર્યા વિના સીધું મોઢા ઉપર જ કહી દેવું. આ બધા ગુણો જો જોઈએ તો વ્યક્તિને સરદાર વલ્લભભાઈ પટેલનું જે વ્યક્તિત્વ છે તે વૃક્ષ એટલે કે કઠોર લાગતું. તેઓનો સ્વભાવ બહુ કડક લાગતો, પણ ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેઓ ખાલી ઉપરથી જ કઠોર લાગતા પણ અંદરથી
તેમનું હૃદય તો કોમળ જ હતું. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે એમનાથી પણ કોઈનાથી પણ તેઓ ડરતા નહીં. ભલામણને પણ કોઈ જ સેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેતો હતો. તેમના વ્યક્તિત્વની એ વિશેષતા હતી કે તેઓ કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને એટલે ગમે તેવો માણસ હોય તે કોઈની પણ જરા પણ શરમ મર્યાદા રાખ્યા વગર સાચું તેને સ્પષ્ટ છે એ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો તો રહેતો જ હતો. જોમ જુસ્સો એટલે પ્રબળ આવેગ અને સચ્ચાઈ એટલે સાચાપણું. આ બધું તેમની વાણીમાં છે એ જોવા મળતું. હવે આગળનો વિડીયો છે એ આગળનો પાર્ટ છે આપણે આગળના વિડીયોમાં જોઈએ.